વેલકમ બેક ફ્રેન્ડ્સ, ફરી એકવાર ઈ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મોનેરા સૃષ્ટિ છે એની ચર્ચા કરી હતી. હવે ત્યારબાદ મોનેરા સૃષ્ટિ છે એની અંદર આપણે થોડીક આગળની ચર્ચા કરીએ તો યુ બેક્ટેરિયા. આની પહેલાં આપણે જે આર્કી બેક્ટેરિયા છે એની આપણે ચર્ચા કરી લીધી છે. હવે ત્યારબાદ આપણે યુ બેક્ટેરિયાની ચર્ચા કરવાની છે. આપણે જે આગળનું જે આપણે સેશન જોયું, જો તમે પેજ નંબર 19 ઉપર જે આર્કી બેક્ટેરિયા છે, આર્કી બેક્ટેરિયા અને જે મોનેરા સૃષ્ટિ છે એની અંદર આપણે એવું જોયું કે પોષણ પદ્ધતિ છે એની અંદર સ્વયંપોષીની અંદર આપણે શું જોયું તો કે પ્રકાશ સંશ્લેષણ વડે પણ પોતે પોષણ મેળવે છે અને રસાયણ વડે પણ પોતે પોષણ મેળવે છે. તો અહીં આપણે એ બંને વસ્તુ જોવાની છે કે પ્રકાશ સંશ્લેષણ વડે, જો આ વસ્તુ ખાસ યાદ રાખી, પ્રકાશ સંશ્લેષણ વડે જે પોતે પોષણ મેળવતા હોય એવા બેક્ટેરિયાને આપણે કેવા કહીએ છીએ? સાયનોબેક્ટેરિયા. અને જે પોતે રસાયણ વડે પોતે શું કરતા હોય? પોતાનું પોષણ મેળવતા હોય તો એને આપણે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કહીએ છીએ. અત્યારે આપણે આ બંનેને થોડી ડિટેલની અંદર જોવાના છે. તો આપણે વાત કરીએ યુ બેક્ટેરિયા. આપણે આર્કી બેક્ટેરિયા જોઈ લીધા, ત્યારબાદ મોનેરા સૃષ્ટિ છે એને આપણે કેવી રીતે વિભાજિત કરી છે? તો કે મોનેરા સૃષ્ટિ છે એને આપણે બે ભાગમાં વિભાજિત કરી, આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. આર્કી બેક્ટેરિયા છે એ આપણે જોઈ લીધા. આર્કી બેક્ટેરિયા છે એ આના આગળના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ આપણે ચર્ચા કરવાની છે યુ બેક્ટેરિયાની. તો યુ બેક્ટેરિયા છે એને સાચા બેક્ટેરિયા અથવા તો સત્ય બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે એની કોષ દિવાલ છે એના કારણે. એની કોષ દિવાલ છે એ મજબૂત છે, પ્લસ કોષ દિવાલ છે એ થોડીક અલગ છે. ત્યારબાદ એની જે કશા છે એ ચલિત કશા ધરાવે છે. માની લો કે આ એક છે એ કોઈ બેક્ટેરિયા છે, તો અહીંયા છે એ આવી રીતે કશાઓ ધરાવતા હોય, તો એ કશા છે એ કશા વડે હલનચલન કરી શકે છે. અથવા તો તમે જે આવી આકૃતિઓ છે એ આકૃતિ તમે જોઈ ગયા છો. અહીંયા છે એ 3 લેયર હોય છે: પેપ્ટિડોગ્લાયકેન, યાદ છે, કોષ દિવાલ અને કોષ રસ્તર. આવી રીતે પ્રકરણ નંબર 8 છે એમાં આકૃતિ નથી આપેલી, માત્ર એનું વર્ણન આપેલું છે, પણ વર્ણન પ્રમાણે તમે આકૃતિ દોરતા જાઓ તો તમને કંઈક આવી આકૃતિ છે જોવા મળે. તો આવી જે કશા છે એના વડે એ શું કરે છે? પોતે હલનચલન કરી શકે, એટલા માટે થઈ અને કશા ધરાવે છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ યુ બેક્ટેરિયા. તો યુ બેક્ટેરિયાની અંદર પહેલાં આપણે જોઈએ સાયનોબેક્ટેરિયા. તો વિદ્યાર્થી મિત્રો, સાયનોબેક્ટેરિયા જે છે એને આપણે નીલહરિત લીલ તરીકે પણ ઓળખી શકીએ છીએ, એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી, BGA તરીકે આપણે એને ઓળખીએ છીએ નીલહરિત લીલ સાયનોબેક્ટેરિયાને. હવે એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરે છે. સાયનોબેક્ટેરિયા છે એવા બેક્ટેરિયા છે કે પોતે પોતાનો ખોરાક જાતે મેળવે છે. પોતે પોષણની પદ્ધતિ બાબતે પોતે સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે પોતાનો ખોરાક જાતે બનાવો, આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર આપણે એવું કહેતા હતા કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે તે માટે એક તો કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છે, પાણી જોઈએ છે, પ્રકાશ જોઈએ છે અને ક્લોરોફિલ. તમે લોકો જે વનસ્પતિ દેહધર્મ વિદ્યા છે એની અંદર તમે ભણી ગયા છો, બરાબર? આપણે ETS સંકુલ છે કે આગળ જે આપણે ફોટોફોસ્ફોરાયલેશન આપણે જોયું એની પહેલાં પ્રકાશગ્રાહી સંકુલ આવ્યું, ત્યાં આપણે જોઈ ગયા હતા કે ક્લોરોફિલ એ છે એ એની અંદર આવેલું હોય છે, જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે છે. તો અહીંયા ક્લોરોફિલ એ જે છે એ સાયનોબેક્ટેરિયાની અંદર હાજર હોય છે. ટ્વિસ્ટ કરેલા ક્વેશ્ચન છે એ અહીંયાથી આવી શકે. કેવી રીતે? તો કે તમને એવી રીતે પણ પૂછી શકે કે નીચેનામાંથી કયા બેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે? તમને ઉદાહરણ તરીકે આપેલા હોય નોન સ્ટોક અને એનાબીના છે, અથવા તો તમને એવી રીતે પૂછેલું હોય કે ક્લોરોફિલ એ હાજર હોય એવા બેક્ટેરિયાના નામ આપો, તો નોન સ્ટોક ને એનાબીના છે. ઘણા બધા એના એક્ઝામ્પલ છે સાયનોબેક્ટેરિયાની અંદર. તો આવી રીતે ધ્યાન રાખવું કે આવી રીતે છે એ તમને ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. ત્યારબાદ આ જે સાયનોબેક્ટેરિયા છે એ એક કોષીય વસાહતી અથવા તો તંતુમય મીઠા પાણી અથવા ખારા પાણી કે સ્થળજ લીલ છે. કેવી રીતે સ્થળજ લીલ છે? જો મીઠું પાણી અથવા ખારું પાણી હોય ત્યાં એક જ જગ્યાએ સ્થાયી છે. પહેલી વસ્તુ તો જો કે એ હલનચલન કરી શકે છે કેમ કે એની અંદર કશાઓ છે, પણ એ સમૂહમાં રહે છે અને એક જગ્યાએ છે. તમે કોઈ પાણી, અને આપણે નળિયા આમ તો માઇક્રોસ્કોપિક છે,
પણ એવું તમે ધારો કે વિચારો કોઈ પાણી છે, પાણીની અંદર એક જગ્યાએ એની વસાહત સમૂહ છે, એવી રીતે એની વસ્તીના સ્વરૂપમાં એ એક જગ્યાએ કોઈ એક જગ્યાએ રહે છે. ત્યારબાદ અગત્યનો મુદ્દો છે કે જેલેટિનનું આવરણ ધરાવે છે. આ જે વસાહત છે એના ફરતે જેલેટિનનું આવરણ ધરાવે છે. અહીંયા આપણે એક તંતુમય લીલ જે નોનસ્ટોપ આપણી ટેક્સ્ટબુક છે એમાં પેજ નંબર 19 છે, એની ઉપર તમને આ સેમ ટુ સેમ રચના છે એ આપેલી છે. આ આખી વસાહતના સ્વરૂપમાં અહીંયા આપણને જોવા મળે છે. કોષ બરોબર આવી રીતે વસાહતના સ્વરૂપમાં જોવા મળી આખી. હવે આ વસાહત છે એના ફરતે આવું એક આવરણ છે મ્યુસિલેજનું આવરણ. આ જે મ્યુસિલેજનું આવરણ છે, આપણે અમુક વાર એવું કહીએ કે ચલો લીલ છે, લીલ ઉપર આપણે પગ મૂકીએ તો આપણે લપસી પડીએ. તો એ કોના કારણે આપણે લપસી જવાય છે? તો કે મ્યુસિલેજનું જે આવરણ છે એ છે એ એવું છે, એનું બંધારણ જ કંઈક એવું છે, એટલે જેથી કરીને આપણે લીલ ઉપર પગ મૂકશું તો તરત જ આપણે શું કરશું? લપસી જશું. નજીકમાં પાણી હશે તો પાણીમાં ગલોટિયા ખાઈ જશું. હવે ત્યારબાદ પ્રદૂષિત પાણીમાં ઘણીવાર એ વસાહતો સ્વરૂપે જોવા મળે છે. ઘણીવાર એ પ્રદૂષિત આમ જોવા જઈએ તો એ મીઠું પાણી છે કે ખારું પાણી છે ત્યાં આપણને જોવા મળે છે, પણ ઘણીવાર જે પ્રદૂષિત પાણી છે એટલે કે શહેરી વિસ્તાર હોય, ઉદાહરણ તરીકે આપણે સુરેન્દ્રનગર લઈ લઈએ તો સુરેન્દ્રનગરના જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાંથી જે પાણી આવે છે એ ભોગાવો છે ત્યાં એકત્રિત થાય છે. તો ત્યાં જે પ્રદૂષિત પાણી છે, આ પ્રદૂષિત પાણીની અંદર પણ ઘણીવાર છે એ આપણને સાયનોબેક્ટેરિયા છે એ આપણને વસાહતોના સ્વરૂપમાં જોવા મળી શકે છે. તો આ છે પછી જોઈ લઈએ આપણે એના ઉદાહરણ છે નોનસ્ટોક અને એનાબિના લીલ, અને બ્લુ ગ્રીન આલ્ગી પણ કહેવાય છે. હવે અહીંયા આપણને એક નોનસ્ટોક છે એનું થોડું ડિટેલ સ્ટ્રક્ચર આપેલું છે જે આપણે સ્ટડી કરવું જરૂરી છે. અહીંયા સૌથી પહેલાં તમને જે આ દેખાય છે એ વસાહતોના સ્વરૂપમાં શું છે? લીલ જ છે. એના ફરતે શું છે? જો આજે આપણે ગુલાબી કલરથી જે દેખાડેલું છે બહારનું જે આવરણ, આ જે બહારનું આવરણ છે એ મ્યુસિલેજનું આવરણ છે. બહારનું જે આવરણ છે એ કેનું છે? મ્યુસિલેજનું આવરણ છે. ત્યારબાદ જે આ રચના છે એક આ છે આપણી ટેક્સ્ટબુકની અંદર પણ દેખાડેલી છે, જે આને આપણે અભિકોષ તરીકે ઓળખીએ છીએ. અને આપણે શું કહીએ છીએ? અભિકોષ છે, અભિકોષ તરીકે ઓળખીએ છીએ. આનું કાર્ય શું છે? તો કે વાતાવરણનો જે નાઇટ્રોજન છે એનું સ્થાપન કરવાનું કાર્ય છે એ અભિકોષનું છે. ત્યારબાદ ચલો આપણે યુ બેક્ટેરિયા છે, યુ બેક્ટેરિયાની અંદર આ વાત થઈ સાયનોબેક્ટેરિયાની. સાયનોબેક્ટેરિયા છે એની કેટલીક ખાસિયતો અને એનું જે નોનસ્ટોપ છે એનું બંધારણ આપણે જોઈએ તો એની અંદર જે આવરણ છે એ આવરણ પ્લસ જે અભિકોષ છે એ અભિકોષ, આ બંને અગત્યની રચના છે, આ યાદ રાખવી જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. સૌથી પહેલાં આપણે શું જોયું? યુ બેક્ટેરિયા છે. યુ બેક્ટેરિયાની અંદર આપણે જો પોષણની જે પદ્ધતિ છે ને એના આધારે આપણે અભ્યાસ કરીએ છીએ. આપણી ટેક્સ્ટબુકની અંદર પેરેગ્રાફ આપી દીધા છે, પરંતુ જો આ તમે સમજો તો તમને ખ્યાલ આવી જશે કે જે પોષણની પદ્ધતિ છે એના આધારે આપણને સ્ટેપ બાય સ્ટેપ પેરેગ્રાફ વાઇઝ છે એ આપણને એના પ્રકાર આપેલા છે. અમુક વાર તમે લોકો વાંચી જશો તો તમને ખ્યાલ નહીં આવે કે ક્યાંથી પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની વાત શરૂ થઈ અને ક્યાંથી રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે એની વાત શરૂ થઈ. તો સૌથી પહેલાં જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એવા બેક્ટેરિયા આવ્યા, એટલે કે સાયનોબેક્ટેરિયા. ત્યારબાદ રસાયણ સંશ્લેષી જે બેક્ટેરિયા છે એ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાની હવે આપણે વાત કરીએ તો કે આ પોતે પણ કેવા છે? સ્વયંપોષી છે. જેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતે પોતાનો ખોરાક મેળવે છે, તો અહીંયા આ લોકો પણ કંઈક એવા રસાયણો છે જેમાંથી પોતે પોષણ મેળવે છે, કંઈક પ્રક્રિયા કરી અને પોતે પોષણ મેળવે છે. તો એટલા માટે આ સ્વયંપોષી બેક્ટેરિયા છે. ત્યારબાદ વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયાનું ઓક્સિડેશન કરે છે. આ શબ્દ મહત્વનો છે. ઓક્સિડેશન કરે અને તેમાંથી મુક્ત થતી શક્તિ વડે એટીપી ઉત્પાદન કરે. એટીપી હવે તમારા લોકો માટે કંઈ નવો શબ્દ નથી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર? તો આવા જે અકાર્બનિક પદાર્થો છે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયા, NO3-, NO2-, ત્યારબાદ આપણે એમોનિયા એટલે કે NH4 છે અથવા NH3- આપણે જેના ફોર્મની અંદર આપણે દર્શાવીએ છીએ, તો એનું ઓક્સિડેશન કરી નાખશે. ઓક્સિડેશન કરી અને એમાંથી જે મુક્ત થતી ઉર્જા છે, જે ઉર્જા મુક્ત થાય છે, એ આ ઉર્જાને શું કરે છે? એટીપી છે, એટીપીના સ્વરૂપની અંદર કન્વર્ટ કરી નાખશે.
ત્યારબાદ નાઇટ્રોજન છે, સલ્ફર છે, ફોસ્ફરસ છે, આયર્ન છે જેવા પોષક તત્વોના પુનઃચક્રીયકરણમાં મહત્વનો ફાળો ભજવે છે. આ જે સેન્ટેન્સ છે, આ મુદ્દો છે એ પણ તમારા માટે બહુ મહત્વનો છે. એની અંદર પણ તમને ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. તો આપણે સૌથી પહેલાં શું જોયું? યુ બેક્ટેરિયાની અંદર સાયનોબેક્ટેરિયા, અને ત્યારબાદ આપણે જોયા રસાયણશાસ્ત્ર. આની અંદર બહુ ડિટેલ આપણને આપેલી નથી, પણ આગળ ઉપર તમે જ્યારે અહીંયા આવશો ત્યારે આપણે થોડી ઘણી આના વિશે ચર્ચા કરશું આગળ. ત્યારબાદ હવે આપણે સ્વયંપોષી બેક્ટેરિયાની વાત આપણે અહીંયા પૂરી કરી. સ્વયંપોષીની અંદર બે બેક્ટેરિયા છે, સાયનોબેક્ટેરિયા અને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. ત્યારબાદ આપણે જોઈએ પરપોષી બેક્ટેરિયા. હવે આપણે એની વાત કરવાની છે. તો સ્વયંપોષી બેક્ટેરિયા જોઈએ. ત્યારબાદ હવે આપણે જોઈએ યુ બેક્ટેરિયા છે. યુ બેક્ટેરિયાની અંદર જ આપણે જોવાના છે વિષમપોષી જે બેક્ટેરિયા છે એ. તમે જ્યારે આ વાંચો ત્યારે તમારે નોટ્સ છે પાસે લઈને બેસવાનું, કેમ કે આની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ ખ્યાલ આવી જશે કે તમે શું વાંચો છો. અમુક જેવી લાઈનો હશે જેવી કે તમને શરૂઆતની અંદર મોનેરા સૃષ્ટિ છે એની અંદર તમને કીધું છે કે એક ખોબા જેટલી માટીની અંદર ઘણા બધા તમને સેંકડો બેક્ટેરિયા છે એ તમને જોવા મળે છે. તો આવી લાઈનો છે એ બહુ એટલી બધી ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ નથી હોતી. એટલા પણ જે ઇમ્પોર્ટન્ટ લાઈનો હોય છે આ બધીની અંદરથી તમને એક માર્કના ક્વેશ્ચન છે અથવા તો નીટ લેવલના જે ક્વેશ્ચન છે ટ્વિસ્ટેડ કરેલા એ ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે છે. એટલા માટે ખાસ લાઇન ટુ લાઇન જવાનું છે આમાં. વિષમપોષી બેક્ટેરિયાની અંદર આપણે વાત કરીએ તો કુદરતમાં વિપુલ પ્રમાણમાં જે વિષમપોષી મોટાભાગે આપણે જ્યારે પોષણ પદ્ધતિથી આપણે અભ્યાસ કર્યો ત્યારે આપણે એવું કીધું કે મોટાભાગના જે બેક્ટેરિયા છે આ બેક્ટેરિયા કેવા છે? વિષમપોષી બેક્ટેરિયા છે. તો અહીંયા આપણે વાત કરીએ મોસ્ટ ઓફ જે બેક્ટેરિયા છે એ વિષમપોષી પ્રકારે પોતાનું પોષણ મેળવે છે. એટલા માટે આપણે એને વિષમપોષી બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ, અથવા તો વિષમપોષી બેક્ટેરિયા તરીકે આપણે એને વર્ગીકૃત કરેલા છે. તો વિપુલ પ્રમાણમાં બેક્ટેરિયા છે એ આપણને આવા જોવા મળે છે. વિપુલ પ્રમાણમાં એટલે ઘણા બધા, બહુ વધારે સંખ્યા છે. હવે આ જે વિષમપોષી બેક્ટેરિયા છે એ મહત્વના વિઘટકો છે. વિઘટકો એટલે શું? તો કે કોઈ કાર્બનિક પદાર્થો છે અથવા તો કોઈ એવા પદાર્થો છે જેનું વિઘટન કરે છે. કુદરતમાંથી મેળવેલા જે તત્વો છે એ કુદરતને પાછા આપે છે, એનું વિઘટન કરી નાખે છે. આપણું બોડી છે, માની લો કે કોઈ વ્યક્તિ છે, વ્યક્તિ મૃત્યુ પામી જાય છે તો પછી શું થશે? એની અંદરથી થોડો ટાઈમ એમના ડેડ બોડી રહેવા દઈએ તો એની અંદરથી સ્મેલ આવવા મળશે. કેમ કે બોડી છે એનું બેક્ટેરિયા વડે વિઘટન થવા માંડે છે. આ જે બેક્ટેરિયા છે મહત્વના વિઘટકો છે એ વિષમપોષી બેક્ટેરિયા છે. ત્યારબાદ ઘણા બેક્ટેરિયા મનુષ્યની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર પહોંચાડે છે.
ઘણા બેક્ટેરિયા મનુષ્યની નોંધપાત્ર અસર પહોંચાડે છે. આપણે જે ક્રિયાવિધિ કરીએ છીએ મનુષ્યની ક્રિયાવિધિ એટલે કે અહીંયા જે કોઈ પણ પ્રક્રિયા થઈ ગઈ દેહધર્મિક ક્રિયા હોય અથવા તો આપણા શરીરની અંદર કોઈ બેક્ટેરિયા આવી ગયા હોય કે પછી માણસ છે એ મૃત્યુ પામ્યો અને એનું જે ડેડ બોડી છે એ સડવા લાગે છે, એની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ છે, ઘણી બધી જે ક્રિયાઓ છે એના ઉપર અસર પહોંચાડે છે. એટલે અમુકવાર જે ક્રિયા છે એને ડિસ્ટર્બ કરે છે અથવા તો અમુકવાર જે ક્રિયા છે એને મદદરૂપ થાય છે. ત્યારબાદ દૂધમાંથી દહીં બનાવે છે. આપણને લોકોને ખ્યાલ છે કે લેક્ટોબેસિલસ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા શું કરે છે તો કે દૂધ છે, દૂધમાંથી દહીં બનાવવાની અંદર મદદ કરે છે, જેનો ઉપયોગ છે એ આપણે કરીએ છીએ. એન્ટીબાયોટિક્સ છે એના ઉત્પાદનમાં એન્ટીબાયોટિક્સના ઉત્પાદનમાં પણ જે આ બેક્ટેરિયા છે એ મદદરૂપ થાય છે. પછી કઠોળ વર્ગની વનસ્પતિઓમાં નાઇટ્રોજન સ્થાપનમાં પણ મદદરૂપ થાય છે. કઠોળ વર્ગની વનસ્પતિ, અહીંયા એક શબ્દ વાપરેલો છે N2 સ્થાપનમાં એટલે કે નાઇટ્રોજન સ્થાપનમાં આપણે અહીંયા શોર્ટમાં લખીએ છીએ. અગત્યનું ઉદાહરણ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા, મૂળ ગંડિકા. આપણે તમે જોશો કે જુવાર છે તો જુવારની અંદર જ્યાં મૂળ હશે ત્યાં મૂળ ગંડિકા આવી રીતે નિર્માણ પામશે. આવી રીતે માની લો કે આ મૂળ છે, હવે અહીંયા છે આવી રીતે થોડો ગંઠાઈ ગયેલો ભાગ છે એ જેવો હશે તો એની અંદર છે એ બેક્ટેરિયા હશે. આ એક પ્રકારનું સહજીવન છે. આગળ ઉપર તમે આનો અભ્યાસ કરશો. જો કે 11મા ધોરણની અંદર પણ પ્રકરણ નંબર 12ની અંદર આ આવી ગયેલું છે, પણ અત્યારનો જે સિલેબસ છે એની અંદર આ ડિલીટ થઈ ગયેલું છે. પણ તો પણ એકવાર છે એ વાંચી જવું, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવી જાય. ઘણા બધા જે બેક્ટેરિયા છે એ રોગકારકો છે. ઘણા વિષમપોષી બેક્ટેરિયા છે એ રોગકારક તરીકે વર્તે છે, એટલે કે રોગ છે એ થવા માટેના જવાબદાર કારકો છે જે મનુષ્ય, ખેતી પાકો અથવા પાલતુ પ્રાણીઓ, ઢોર ઢાંખર છે એને નુકસાન પહોંચાડે, એની અંદર રોગ ઉત્પન્ન કરે છે. જેવા કે બેક્ટેરિયાજન્ય રોગોની આપણે વાત કરીએ તો પહેલું છે કોલેરા, ટાઇફોઇડ, ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ધનુર, ટીટેનસ, અને ટીટેનસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ વનસ્પતિમાં તો કે લીંબુના ચાઠા, તમે લોકોએ લીંબુ છે એનો પ્લાન્ટ જોયો હશે તો એની અંદર તમને ચાંદા જેવા આમ ચાઠા પડી ગયા હોય તમને એવું છે એ જોવા મળશે. તો એ છે એ બેક્ટેરિયાજન્ય રોગ છે, એક પ્રકારનો જે વનસ્પતિની અંદર આપણને જોવા મળે છે. આ રોગો છે આ રોગો કેવા છે? આ રોગોને બેક્ટેરિયાજન્ય રોગ તરીકે આપણે ઓળખીએ છીએ. બેક્ટેરિયાજન્ય રોગો છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો કે વિષમપોષી જે બેક્ટેરિયા છે એની પ્રજનન પદ્ધતિમાં
તો એની પ્રજનન પદ્ધતિની અંદર પણ આપણને અહીંયા વિવિધતા જોવા મળે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે અલિંગી પ્રકારે. અલિંગી એટલે કે એક જ પિતૃ છે એના વડે પ્રજનન થતું હોય, જેની અંદર છે એ જન્યુનું જોડાણ થતું નથી. આવી આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. તો અલિંગી પ્રકારે મુખ્યત્વે ભાજન વડે છે એ પ્રજનન થાય છે. અલિંગી પ્રજનન જો થતું હશે તો એની અંદર મુખ્યત્વે ભાજન વડે આની ચર્ચા છે એ આપણે વધારે ચર્ચા 3.12 પ્રકરણ નંબર 1 એની અંદર કરવાની છે. અત્યારે માત્ર આપણે એટલું યાદ રાખવું કે આ છે એક પ્રજનનની પદ્ધતિ છે, ભાજન. ત્યારબાદ જો ક્યારેક પ્રતિકૂળ સંજોગો હોય, મુખ્યત્વે તો ભાજન સ્વરૂપે જ કરે છે, પણ ક્યારેક પ્રતિકૂળ સંજોગો હોય તો એ શું કરશે? બીજાણુ ઉત્પન્ન કરે. આની ચર્ચા આપણે થોડી ઘણી આગળ છે કરેલી હતી. અલિંગી પ્રકારે પ્રજનન છે એ મુખ્યત્વે ભાજન સ્વરૂપે જ કરશે, પણ જો ક્યારેક સંજોગો છે એ પ્રતિકૂળ હશે તો કેવી રીતે પોતે બીજાણુ ઉત્પન્ન કરી નાખશે. બીજાણુ ઉત્પન્ન કરી અને પોતાનું જે શરીર છે એના ફરતે એક આવરણ બનાવી નાખશે. આવરણ છે ને કોષ્ટન કહેવાય છે. અને ત્યારબાદ અનુકૂળ સંજોગો આવશે ત્યારે અનુકૂળ સંજોગોની અંદર એમાંથી જે બીજાણુઓ છે એ મુક્ત થાય છે. આ પદ્ધતિ છે એ તમે 12મા ધોરણની અંદર ભણશો, પણ તમે અમીબા માટે ભણશો. અહીંયા સેમ પદ્ધતિ છે એ આપણે વિષમપોષી જે બેક્ટેરિયા છે એ પ્રતિકૂળ સંજોગોની અંદર આવી રીતે પ્રજનન કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે લિંગી પ્રજનન. લિંગી પ્રજનનની અંદર આપણે પહેલાં અહીંયા વાત કરી અલિંગી પ્રજનનની, ત્યારબાદ આપણે વાત કરીએ લિંગી પ્રજનનની. તો લિંગી પ્રજનન છે એની અંદર શું કરે છે? પ્રાથમિક પ્રકારના ડીએનએનું એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં સ્થળાંતરણ થાય છે. કેવી રીતે જોઈએ પહેલાં. તમે લોકો પ્રકરણ નંબર 8 છે એની અંદર તમે બેક્ટેરિયા છે એનું થોડું ઘણું સ્ટ્રક્ચર છે એ ભણી ગયા છો કે એના ઉપર પીલી અને ફિમ્બ્રી જેવી રચના હોય છે. હું તમને અહીંયા થોડી ઘણી આવી રીતે દેખાડું છું. અહીંયા છે આવી રીતે કશા હશે. ઓકે, અંદરના જે આપણે 3 સ્તર છે આપણે બતાવતા નથી કેમ કે અત્યારે આપણે બેક્ટેરિયા છે એની રચના આપણે જોતા નથી. આવી રીતે પીલી અને ફિમ્બ્રીની રચના હશે. આવું એનું સ્ટ્રક્ચર હોય છે, એનું બંધારણ હોય છે. હવે અહીંયા આપણે જોઈ લઈએ અને અહીંયા છે એનું ડીએનએ હશે. પ્રાથમિક પ્રકારનું ડીએનએ હોય છે કેમ કે આપણે વાત કરીએ છીએ મોનેરા સૃષ્ટિ મોનેરાની અંદર છે આદિકોષ કેન્દ્રીય સજીવો, એટલા માટે. આ છે એક બેક્ટેરિયા છે, એના ઉપરની જે આ રચના છે એ રચના થઈ. આ જે છે એ બીજો બેક્ટેરિયા છે, એના ઉપરની આ રચના થઈ સપાટીએ પ્રવર્તો, જેને આપણે પીલી ફિમ્બ્રી છે એ કહીએ છીએ. હવે અહીંયા શું થશે તો કે આ બંનેની આ જે રચના છે આ રચનાઓ જોડાઈ જશે. આ રચનાઓ છે એ જોડાઈ જશે અને અહીંયા જે આ ડીએનએ છે, આ ડીએનએ છે એ આના મારફતે આની અંદર જતું રહેશે.
પ્રાથમિક પ્રકારનું ડીએનએ, જેને આપણે પ્રાથમિક પ્રકારનું ડીએનએ કહીએ છીએ. તો જે આ ક્રિયા થઈ સંયુગ્મનની ક્રિયા થઈ, અને આ સંયુગ્મનની ક્રિયા છે એ લિંગી પ્રજનનમાં થાય. એટલા માટે બેક્ટેરિયા છે એ લિંગી પ્રજનન પ્રકારે પણ પ્રજનન કરે છે, એવું આપણે અહીંયા છે એ કહી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ માઇકોપ્લાઝ્મા. અગત્યનો મુદ્દો છે. માઇકોપ્લાઝ્મા વાત કરીએ આપણે માઇકોપ્લાઝ્માની, તો માઇકોપ્લાઝ્મા છે એ એક પ્રકારના બેક્ટેરિયા જ છે. આપણી બુકની અંદર જીવાણુ શબ્દ આપેલો છે. જીવાણુ શબ્દ છે એ બેક્ટેરિયાનો ગુજરાતી વર્ડ છે. ગુજરાતીમાં બેક્ટેરિયા છે એને જીવાણુ કહીએ છીએ. બેક્ટેરિયા છે એ એક ઇંગ્લિશ શબ્દ છે. તો આ જે માઇકોપ્લાઝ્મા છે એ એક પ્રકારના બેક્ટેરિયા જ છે. અને આ જે માઇકોપ્લાઝ્મા છે એ વિશિષ્ટ પ્રકારના એટલા માટે આપણે અહીંયા કહેવાયા છે કેમ કે એની જે કોષ દિવાલ છે એ હોતી જ નથી, એટલે કે સંપૂર્ણ કોષ દિવાલ વિહીન હોય છે. માઇકોપ્લાઝ્મા છે એ અગત્યનું છે. આવા નાના નાના મુદ્દા છે એમાંથી પણ તમને લોકોને ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. ત્યારબાદ સૌથી નાનામાં નાનો જીવંત કોષ જો કોઈ હોય તો એ છે માઇકોપ્લાઝ્મા. ચેપ્ટર નંબર 8 ની અંદર પણ તમે ભણી ગયા છો. સૌથી નાનામાં નાનો જીવંત કોષ છે. અને અહીંયા મહત્વનો મુદ્દો તો એ છે કે માઇકોપ્લાઝ્મા છે એ ઓક્સિજન વગર પણ જીવી શકે છે. એટલે કે ઓક્સિજન વગર પણ જીવી શકે છે. ઘણા માઇકોપ્લાઝ્મા વનસ્પતિ અને પ્રાણીઓમાં રોગ પેદા કરે છે. ઘણા માઇકોપ્લાઝ્મા વનસ્પતિ અને પ્રાણીઓમાં રોગ પેદા કરે છે. તો માઇકોપ્લાઝ્મા છે એની અંદર આ જે 5 મુદ્દા છે આ 5 મુદ્દા મહત્વના છે. સૌથી પહેલા તો કે આ છે એ એક પ્રકારના બેક્ટેરિયા જ છે. માઇકોપ્લાઝ્મા છે એ એક પ્રકારના બેક્ટેરિયા છે. પરંતુ આ બેક્ટેરિયા કેવા છે તો કે સંપૂર્ણ કોષ દિવાલ વિહીન છે અને કોષ દિવાલ છે નહીં. જો આપણે વર્ગીકરણ જ્યારે RH વિટેકરે જે વર્ગીકરણ કર્યું એ વર્ગીકરણની અંદર આપણે જોયું તો એની અંદર આપણે ત્યારે જ જોયું હતું કે માત્ર અને માત્ર પ્રાણી કોષ જ એવા કોષો છે કે જે પ્રાણી સૃષ્ટિ છે એના સજીવો જ એવા સજીવો છે કે જેની ફરતે કોષ દિવાલ છે નહીં. ફૂગ છે તો એની અંદર પણ કોષ દિવાલ હતી. ઘણા મોસ્ટ ઓફ જે બેક્ટેરિયા છે એના ફરતે પણ આપણે કોષ દિવાલ જોઈ, પણ માઇકોપ્લાઝ્મા છે એની ફરતે કોષ દિવાલ છે
નહીં. વનસ્પતિની અંદર તો કોષ દિવાલ છે જ. ત્યારબાદ સૌથી નાનામાં નાનો જીવંત કોષ જો કોઈ હોય તો એ છે માઇકોપ્લાઝમા. કયો? સંપૂર્ણ કોષ દિવાલ વિહીન. કોષ દિવાલ યુક્ત કે તો એ બેક્ટેરિયા થયો. કોષ દિવાલ સાથેનો સૌથી નાનામાં નાનો જીવંત કોષ જો કોઈ આપણને પૂછે તો એ કયો તો બેક્ટેરિયા. પણ કોષ દિવાલ વિહીન છે એટલા માટે માઇકોપ્લાઝમા PPLO. ત્યારબાદ ઓક્સિજન વગર પણ માઇકોપ્લાઝમા છે એ જીવંત રહે છે. ઘણા માઇકોપ્લાઝમા છે એ વનસ્પતિ અને પ્રાણીઓ છે એની અંદર રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૃષ્ટિ મોનેરા છે એની ચર્ચા આપણે પૂરી કરી. સૃષ્ટિ મોનેરા છે એની અંદર આર્કીબેક્ટેરિયા, યુ બેક્ટેરિયા બંનેની ચર્ચા કરી. ત્યારબાદ આપણે માઇકોપ્લાઝમા છે એ માઇકોપ્લાઝમા જોયું. હવે નેક્સ્ટ લેક્ચર છે આપણે નેક્સ્ટ લેક્ચરથી સૃષ્ટિ પ્રોટિસ્ટા છે તે આપણે શરૂ કરશું. તો સૃષ્ટિ પ્રોટિસ્ટા આપણે શરૂ કરીએ ત્યાં સુધીમાં આપણું જે આ બીજું પ્રકરણ છે જૈવિક વર્ગીકરણ એ તમારું ક્લિયર થઈ જવું જોઈએ. ત્યારબાદ આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટા છે તેની ચર્ચા કરશું. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો.